વેલકમ બેક અને મહત્વના સમાચાર પર નજર કરીશું। આજે ભાજપમાં જોડાશે ખેડૂત નેતા રાજુ કરપડા। કમલમમાં સમર્થકોની સાથે ભાજપનો ખેસ પહેરશે। 200 થી વધારે સમર્થકો સાથે ભાજપમાં કરપડા જોડાશે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂડી બેઠક પરથી ભાજપ ટિકિટ આપશે। તો થોડા દિવસ પહેલા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું। જો કે હવે ભાજપની સાથે જોડાશે। પોતાના કાર્યકર્તાઓની સાથે મૂળ સુરેન્દ્રનગરના વર્ષ 2018 પછી રાજુ કરપડા ખેડૂત આગેવાન સાગર રબારીની સંસ્થામાં જોડાયા હતા। વર્ષ 2021-22માં રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં જોડાયા। જનતાનો પ્રતિસાદ 2022 વિધાનસભાની ચૂંટણી ચોટીલા બેઠક પરથી આમ આદમી પાર્ટી પરથી તેઓ એ સીટથી તેઓ જીત્યા। સાથે 2022ની ચૂંટણીમાં રાજુ કરપડા લાંબા સમયથી ખેડૂતોના મુદ્દા પર સક્રિય હતા। ખેડૂત નેતા રાજ્યભરમાં ખેડૂત આંદોલનો અને કાર્યક્રમોમાં અગત્યની ભૂમિકા પણ તેમણે ભજવી છે। 11 ફેબ્રુઆરી 2026ના રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ હવે મહત્વના સમાચાર। થોડા દિવસ પહેલા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને હવે તેઓ ભાજપમાં જોડાશે। પોતાના 200 થી વધારે સમર્થકોની સાથે ભાજપમાં જોડાશે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મૂડી બેઠકથી ભાજપ ટિકિટ આપશે। થોડા દિવસ પહેલા રાજુ કરપડા કે જેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, જો કે અટકળો કેટલી હતી। ક્યાંક કોંગ્રેસની સાથે બેઠકો, કોંગ્રેસ નેતાઓની સાથે બેઠકો, એટલે લોકોને થતું હતું કોંગ્રેસની સાથે જોડાશે, પરંતુ આ મહત્વના સમાચાર કે સમર્થકોની સાથે તેઓ ભાજપનો ખેસ પહેરશે। 200 થી વધારે સમર્થકોની સાથે તેઓ ભાજપમાં જોડાશે અને મૂડી બેઠક પરથી ભાજપ તેમને ટિકિટ આપશે। ત્યારે આ મહત્વના સમાચાર। રાજુ કરપડા આમ આદમી પાર્ટી કે જ્યાંથી તેમણે રાજીનામું આપ્યું હતું અને હવે તેઓ ભાજપમાં જોડાશે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂડી બેઠક પરથી ચૂંટણી લડી શકે। આજે ભાજપ કોંગ્રેસ પાલિકા પંચાયતનો ઉમેદવાર જાહેર કરશે। ત્યારે ગાંધીનગર કમલમ ખાતે પહોંચી વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાશે। રાજુ કરપડા કે જેઓ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મૂડી બેઠક પરથી ચૂંટણી લડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખૂબ નજીક અને હવે ઉમેદવારોના નામ પણ જાહેર ક્યાંક કરવામાં આવી રહ્યા છે, ક્યાંક કરવામાં આવશે। ત્યારે આજે પાર્ટીએ તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું 8મું લિસ્ટ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું, પરંતુ આ તમામની વચ્ચે રાજુ કરપડા કે જે અહીંથી મૂડી બેઠક પરથી તેમને ટિકિટ મળી શકે, તે ત્યાંથી ચૂંટણી લડી શકે છે, પોતે 200 કાર્યકર્તાઓની સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સુરેન્દ્રનગરથી ખેડૂતો સાથે ગાંધીનગર પહોંચ્યા અને વિધિવત રીતે ભાજપમાં જોડાશે।